નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નાગરાજ માયડા છે અને હું સિદ્ધિ બીએડ કોલેજ અમદાવાદ ખાતે શિક્ષકની તાલીમ લઈ રહ્યો છું અને ઇન્ટર્નશીપના અનુસંધાનમાં હું શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધોદ્યોગ શાળા સાથે સંકળાયો છું. તેથી મારે ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન વિષયનું જ્ઞાન તમને આપવાનું છે અને સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે એક નવો વિષય છે. તમે પૂર્વના ધોરણમાં પાછળના ધોરણમાં ભણ્યા હશો આસપાસનું પર્યાવરણ, જેની જગ્યાએ હવે તમારે સામાજિક વિજ્ઞાન વિષય ભણવાનો આવશે. સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે જેમાં ઘણા બધા પ્રવાહોનો સમાવેશ થાય છે, જેવા કે ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર વગેરે વિષયોને સાંકળીને સામાજિક વિજ્ઞાન વિષય બનાવવામાં આવ્યો છે. તો આ સામાજિક વિજ્ઞાન વિષય તમારે હવે પછીના ધોરણમાં ધોરણ 8-10 સુધી તમારે ભણવામાં આવશે. તો મિત્રો, સામાજિક વિજ્ઞાન ભણવા માટે તૈયાર થઈ જાઓ. તો ચાલો આપણે પ્રથમ એકમથી શરૂઆત કરીએ. તમારો પ્રથમ એકમ છે ચાલો ઇતિહાસ જાણીએ. તો મિત્રો, સમાજ છે, આપણે પહેલાં જોયું કે સમાજ છે એ ઘણા બધા પ્રવાહોનો અભ્યાસ કરે છે. સામાજિક વિજ્ઞાન જેમાં એક ઇતિહાસનો પણ સમાવેશ થાય છે, પણ ઇતિહાસ એ ભૂતકાળના સમાજનું વર્ણન કરે છે, જ્યારે બીજા અન્ય જે પ્રવાહો છે ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર વગેરે વર્તમાન સમાજનો અભ્યાસ કરે છે. પણ આપણે આ પ્રકરણમાં જોવાનું છે ઇતિહાસ પ્રવાહને આપણે જોવાનો છે. તો તમારો પ્રથમ એકમ છે ચાલો ઇતિહાસ જાણીએ. તો મિત્રો, સમાજ છે એ મનુષ્યના વિશ્વનો અભ્યાસ કરે છે જે વર્તમાનનો છે, અને ઇતિહાસ છે એ ભૂતકાળના સમાજનું વર્ણન કરે છે. અને મિત્રો, ઇતિહાસ એક એવો વિષય છે જેના દ્વારા પ્રાચીન સમયની સમાજ વ્યવસ્થા, સંસ્કૃતિ, રાજ્ય વ્યવસ્થા વગેરેનો તાગ મેળવવા માટે ઇતિહાસ ખૂબ ઉપયોગી છે. તો મિત્રો, કલ્પના કરી શકો કે આપણા પાછળના જે સમયમાં લોકો ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, શું કરતા હતા? નહીં. આ બધું શક્ય બને છે ઇતિહાસના કારણે. જો ઇતિહાસની માહિતી આપણા પાસે હોય તો આપણે બધું જ જાણી શકીએ છીએ. મિત્રો, કલ્પના કરો કે જ્યારે અગ્નિની શોધ નહોતી થઈ ત્યારે માનવી શું કરતો હશે, કઈ રીતે ખોરાક પકવતો હશે? આ ઉપરાંત રહેઠાણ નહોતું શોધાણું કે વ્યવસાય નહોતો, આ વગેરે નહોતું, તો તેની પહેલાં માણસ શું કરતો હશે? તો એ બધું જ જાણવું હોય તો આપણે ઇતિહાસનો અભ્યાસ કરવો પડે. અને મિત્રો, ઇતિહાસના અભ્યાસ માટે ઇતિહાસના સાધનો કયા કયા છે તે જાણવું જરૂરી છે. ઇતિહાસના સાધનો એટલે કે ઇતિહાસ જાણવા માટેના સાધનો. તો ઇતિહાસ કયા કયા સાધનો દ્વારા જાણી શકાય મિત્રો? જે રીતે આપણે ઇલેક્ટ્રિસિટીને જાંચ કરવી હોય, તપાસ કરવી હોય, તો આપણે ટેસ્ટર કે એનો ઉપયોગ કરતા હોય છે. તો તે જ રીતે ઇતિહાસને જાણવા માટે એના ઘણા સાધનો પણ છે. મુખ્યત્વે ઇતિહાસના સાધનોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક પુરાતત્વીય સાધનો અને 2 સાહિત્યિક સાધનો. પુરાતત્વીય સાધનો એટલે કે એવા સાધનો જે ખોદકામ દ્વારા પ્રાપ્ત થયા હોય, ખનન દ્વારા પ્રાપ્ત થયા હોય. તો પુરાવસ્તુકીય સાધનોમાં અભિલેખો, શિલાલેખો, ગુફાલેખો, સિક્કાઓ, તામ્રપત્રો, મૂર્તિઓ, નગરો વગેરેનો સમાવેશ પુરાતત્વીય સાધનોમાં થાય છે. પુરાતત્વીય સાધનોમાં આ સાધનો દ્વારા આપણને પ્રાચીન સમયના માનવીઓની
માનવીઓની જીવનશૈલી, સમાજ રચના, ખોરાક વગેરેનો પરિચય થાય છે. અને મિત્રો, બીજું સાધન છે સાહિત્યિક સાધનો, જેમાં વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પછી બીજું સાધન છે મહાકાવ્યો. તો મહાકાવ્યોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. પછીનું સાધન છે જૈન ગ્રંથો. પછીનું સાધન બૌદ્ધ ગ્રંથો અને પ્રવાસિક નિબંધો. તો આ હતા સાહિત્યિક સાધનો. તો મિત્રો, આપણે આ એકમમાં ભણવાનું છે પુરાવસ્તુકીય સાધનો, જેમાં પ્રથમ આવે છે તાડપત્રો કે ભોજપત્રો જેને કહેવાય છે. તો તાડપત્રો અને ભોજપત્ર વિશે આપણે ચર્ચા કરીએ. તાડપત્રો. તો તાડપત્રો કેવા હોય તે આપણે પ્રથમ જાણીએ. તાડપત્ર છે એ તાડ નામનું વૃક્ષ છે, એના પાંદડાઓ પર લખવામાં આવતું પહેલાં, અને જે આપણે મળી આવ્યા છે તો તેનો ઇતિહાસમાં આપણે સમાવેશ કરીએ છીએ. અને ભોજપત્રની આપણે વાત કરીએ તો હિમાલય વિસ્તારમાં ભુર્જ નામના જે વૃક્ષો થાય છે તેની અંદરની જે પાતળી છાલ આવે તેના પર ઇતિહાસ લખવામાં આવ્યો છે. તો એ આપણે મળી આવ્યો છે, તો આપણે એને પણ ઇતિહાસના સાધન તરીકે ગણ્યા છે. તો મિત્રો, આપણે પ્રશ્ન થાય કે આ તાડપત્રો, ભોજપત્રો, તેમાં શું લખવામાં આવતું? તો તાડપત્રો અને ભોજપત્રમાં રાજાઓની માહિતી, તેના રાજ્ય વ્યવસ્થાની માહિતી, તેના વહીવટની માહિતી, આ ઉપરાંત કાવ્યો, વાર્તાઓ, નવલકથાઓ, ધાર્મિક વૃત્તાંતો વગેરેનું વર્ણન આ પત્રોમાં કરવામાં આવતું. અને આ ઉપરાંત તેની પોથીઓ પણ મળી આવી છે આપણા ઐતિહાસિક સાધનોમાં. અને મિત્રો, તમને એ પણ પ્રશ્ન થતો હશે કે તે સમયે કઈ કઈ લિપિ પ્રચલિત હતી, કારણ કે લખવા માટે કોઈ પણ લિપિ હોવી જરૂરી છે. તો તે સમયે સંસ્કૃત, પ્રાકૃત, તમિલ વગેરે લિપિઓ પ્રચલિત હતી. અને આપણા ભારત દેશમાં પાંડુલિપિના ઘણા બધા તાડપત્રો અને ભોજપત્રો મળી આવ્યા છે. તો આપણો આ પહેલો પોઈન્ટ હતો તાડપત્રો અને ભોજપત્રો. તો પછીના આપણા પોઈન્ટની વાત કરીએ અભિલેખો. તો અભિલેખો કેવા હોય? તો પથ્થર કે શિલા પર કોતરીને કરવામાં આવતું લખાણ, જેને આપણે અભિલેખ ગણીએ છીએ. અભિલેખ ધાતુના પણ હોઈ શકે છે, ધાતુ પર પણ લખવામાં આવતું, તેઓનો પણ અભિલેખમાં સામેલ કરવામાં આવ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી ખાતે આવેલું છે, જેમાં ઘણા બધા પ્રાચીન સમયના અભિલેખો સંગ્રહિત છે. અને મિત્રો, જે આપણે તાડપત્રો અને ભોજપત્રની વાત કરી તે બધા આપણને આપણા ભારતના જે સંગ્રહાલયો છે, જૂની વસ્તુને જે સંગ્રહ કરવામાં આવે તે સંગ્રહાલયમાં આપણને જોવા મળતા હોય છે. ઓકે. અને આપણે જે ભોજપત્ર અને તાડપત્રની વાત કરી તો તે ક્યાંથી મળી આવે છે, તો તેની વાત કરીએ તો આપણે અમદાવાદમાં જે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી છે તેમાં પણ મળી આવ્યા છે. પાટણ મુકામે જે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે તેમાં પણ તાડપત્રો આવેલા છે. આ ઉપરાંત અમદાવાદમાં જ આવેલું ભોજ્ય ભવન સંશોધન વિદ્યાલય, તેમાં પણ આપણને તાડપત્રો અને ભોજપત્રો મળી આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર ખાતે આવેલું કોબા ગામ, તેમાં પણ એક સંગ્રહાલય છે, શ્રી મહાવીર સ્વામી આરાધના કેન્દ્ર મ્યુઝિયમ, જેમાં તાડપત્રો અને ભોજપત્ર મળી આવ્યા છે. તો આપણે પાછા આવીએ અભિલેખો પર. જે મેં તમને પહેલાં જણાવ્યું કે અભિલેખો છે એ પથ્થરો અને શિલાઓ પર કોતરવામાં આવે છે અને સાથે સાથે ધાતુઓ પર પણ
કોતરવામાં આવે છે. તો મેં તમને જણાવ્યું કે રાષ્ટ્રીય અભિલેખાગાર જે દિલ્હી મુકામે આવેલો છે. તો આ અભિલેખોમાં પણ રાજા છે એ પોતાના વિજયો, પોતાના આદેશો, પોતાના ધર્મની બધી બાબતો વગેરે લખતા હતા. અને આ અભિલેખોમાં તમને ઉદાહરણ આપું તો આપણે જૂનાગઢમાં આવેલો ગિરનારનો શિલાલેખ જે અશોકનો છે, તેમાં ધર્મની આજ્ઞાઓ લખવામાં આવી છે. તે અભિલેખનું ઉત્તમ ઉદાહરણ છે. તો મિત્રો, તમને અભિલેખો વિશે ઘણી માહિતી સમજાઈ ગઈ હશે. તો હવે આપણે ભણવાના છે તામ્રપત્રો વિશે. ત્રીજો પોઈન્ટ છે આપણો તામ્રપત્ર. તો તામ્રપત્ર એટલે તમારા મગજમાં એક પોઈન્ટ તો આવી જ ગયો છે કે તામ્રપત્ર એટલે કે તાંબા પર લખવામાં આવતા ઇતિહાસ, જેને આપણે તામ્રપત્ર કહીએ છીએ. આ તામ્રપત્રમાં પણ તે સમયના રીતિરિવાજો, ધર્મ, રાજ્ય વ્યવસ્થા, દાન પુણ્ય વગેરે વિષયો રાજાઓ લખતા. અને મહત્ત્વની વાત તો એ છે કે એક ભાગ એવો છે કે જેમાં રાજાઓની બધી વાતો કરવામાં આવી છે ઇતિહાસમાં. તો રાજાઓએ પોતાના ઇતિહાસને જાળવવા માટે આવા બધા માધ્યમોનો ઉપયોગ કર્યો છે, જેમાં તામ્રપત્ર મહત્ત્વનું માધ્યમ છે. તેઓ મહત્ત્વે પોતાની જે દાન પુણ્યોની વાત છે તે આ બધા પત્રોમાં લખતા હતા. અને સૌથી વધારે તામ્રપત્રો આપણા ગુજરાતમાં મળી આવ્યા છે. ઓકે, તો આ હતા તામ્રપત્રની વાત. તો પછીનો પોઈન્ટ છે મિત્રો સિક્કાઓ. સિક્કાઓ છે એ મહત્ત્વના એટલા માટે છે કે સિક્કાઓ દ્વારા પ્રાચીન સમયનો આપણને પૂરેપૂરો સાચો સમય મળતો હોય છે, કારણ કે તેમાં સમયનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. આ સિક્કાઓ ગુપ્ત સમયમાં, મૌર્ય સમયમાં વગેરે જે સમયો થયા એ સમયના સિક્કાઓ આપણને મળી આવ્યા છે. અને આ સિક્કાઓમાં સામાજિક પરિસ્થિતિ, સંસ્કૃતિ, ધર્મ, વહીવટ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. અને આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો ગુપ્ત યુગનો જે સિક્કાઓ મળી આવ્યા છે તેમાં સમુદ્રગુપ્ત એક રાજા છે, તેની આકૃતિ તે સિક્કામાં જોવા મળે છે અને તે વીણા વગાડતો જોવા મળ્યો છે. તો આ વીણા વગાડતો જોયો છે તો આપણને ખબર પડે છે કે રાજાને સંગીત પ્રત્યે કેટલો તે જાગૃત હતો, તેને સંગીતમાં રસ હતો. એટલે એક કલા સંસ્કૃતિનો એક નમૂનો થઈ ગયો. એટલે આપણે જાણી શકીએ કે તે સમયમાં કલા અને સંસ્કૃતિનું કેટલું મહત્ત્વ હતું. તો એ જ રીતે ઈસવીસન પૂર્વેની 5મી સદી છે, એમાં આપણને પંચમાર્ક નામના સિક્કાઓ મળી આવ્યા છે. તો કે આ પંચમાર્કના સિક્કાઓ હોય કેવા? તો કે સોના, ચાંદી કે તાંબાના ધાતુના ટુકડાઓને એક બીબામાં મૂકવામાં આવે અને ત્યાર પછી એ બીબાની જેવી આકૃતિ કરીને સિક્કાઓ તૈયાર કરવામાં આવે, જેની ઉપર કોઈપણ પ્રકારનું લખાણ હોય અને લખાણની છાપ ઉપસાવવામાં આવે, જેથી સિક્કો પોતાના સ્વરૂપમાં આવી શકે. તો આવા બધા સિક્કાઓ આપણને મળી આવ્યા છે. અને આ સિક્કાઓના કારણે આપણે ઘણો બધો ઇતિહાસ જાણી શકીએ છીએ. તો મિત્રો, આ બધા હતા પુરાવસ્તુકીય સાધનો. આ સાધનો દ્વારા આપણે ઘણો ખરો ઇતિહાસ જાણવા મળ્યો છે. અને પુરાતત્વીય સાધનો એવા સાધનો છે કે જેને મેળવવા માટે આપણે તે સાધનો જ્યાંથી પ્રાપ્ત થયા એ સાધનો મેળવવા માટે આપણે તે સ્થાન પર જવું પડે છે, ત્યાં ખોદકામ કરવામાં આવે છે અને ખોદકામ દ્વારા જે વસ્તુ પ્રાપ્ત થાય છે તેને પુરાવસ્તુકીય સાધનો કહેવામાં આવે છે. અને મિત્રો, તમને એવો પણ પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આપણે ઇતિહાસમાં એમ કહેવાય છે કે આ એટલા સાલ પુરાની વસ્તુ છે, આ આટલા સાલ જૂની વસ્તુ છે, વર્ષ જૂની વસ્તુ છે, તો આપણે કઈ રીતે ખબર પડે? તો મિત્રો, આપણું વિજ્ઞાન છે એ ઘણું આગળ વધી ગયું છે. તો ઇતિહાસનો અભ્યાસ કરવા માટે પણ વિજ્ઞાનના દૃષ્ટિકોણનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો કઈ રીતે? કે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા
કોઈ પણ અવશેષો આપણને મળ્યા હોય, દાખલા તરીકે ખોદકામ દ્વારા ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. અનાજના અંશો છે, પ્રાણીઓના હાડકાં, માણસોના હાડકાં, પછી માણસના બનાવેલા વાસણો, ઓજારો, ખેતીના સાધનો, મંદિરો, ઇમારતો વગેરેના નમૂનાઓ આપણને મળતા હોય છે. અને આ નમૂનાઓ કેટલા જૂના છે તે જાણવા માટે કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા આપણને નિશ્ચિતપણે તે કેટલા વર્ષ જૂનું છે તે આપણને જાણવા મળે છે. તો મિત્રો, આપણે આજે અહીંયા સુધી આપણે રાખીએ. પછીના ઇતિહાસની આપણે વાત, પછીના સાધનની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને મિત્રો, આ બધી જ મેં માહિતી આપી મહત્ત્વની છે, તમારા પરીક્ષાલક્ષી છે. તો હું આશા રાખું છું કે આ માહિતીને તમે જરૂરથી ગ્રહણ કરશો. અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. અને કન્ફ્યુઝન કંઈ પણ પ્રકારનું હોય તો મને બેઝિક મારો સંપર્ક કરી શકો છો. અને આપણે ઇતિહાસના જે સાહિત્યિક સાધનો છે તેની વાત આગલા લેક્ચરમાં કરીશું. અને સાથે સાથે થોડા ઇતિહાસની પણ વાત આપણે આ એકમમાં કરવાની છે. તો મિત્રો, તમે આ લેક્ચર ધ્યાનપૂર્વક સાંભળ્યો હશે એ હું આશા રાખું છું. ઓકે, ધન્યવાદ.